ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલ કોંગ્રેસ પાર્ટીના આડે હાથ લેતા કીધું જે રીતે એસઆઈઆર નિયમ છે એ પ્રમાણે ચાલે છે, પણ એનો મુદ્દે કોંગ્રેસ પાર્ટીના પાયા બિહોરના મુદ્દા આવ્યા છે. એના લઈને શું કહે છે સાંભળો. જે રીતે એસઆઈઆરના સંદર્ભમાં ચુકાદો આપ્યા અને એમના વિવિધ અવલોકનો બતાવ્યા, એને હું આવકારું છું. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી હંમેશા રોહિંગ્યા, બાંગ્લાદેશીઓ અને ગેરકાયદેસર ઘૂસણખોરોના સમર્થક રહ્યા છે. ચૂંટણી પંચની સામે જે કોંગ્રેસે કાગારોળ કરી મૂકી હતી, એને આ ચૂંટણી પંચના ચુકાદાથી જબરજસ્ત લપડાક છે. આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે સત્તામાં હતી ત્યારે જુદી જુદી સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરતી હતી, અને હવે જ્યારે વિપક્ષમાં છે ત્યારે સંવિધાનિક સંસ્થાઓ પર આક્ષેપો કરીને વિશ્વમાં દેશની સંવિધાનિક સંસ્થાઓનું નામ બગાડવાની કોશિશ કરે છે. એસઆઈઆર પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. ચૂંટણી પંચે પણ કહ્યું કે આર્ટિકલ 324 અને ધ પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1950માં ચૂંટણી પંચને આ કરવાનો અધિકાર છે. દેશમાં યોગેન્દ્ર યાદવ જેવા એક્ટિવિસ્ટ અને અર્બન નક્સલાઇટ અને એડીઆર જેવી કેટલીક સંસ્થાઓ સંવિધાનિક સંસ્થાઓની સામે આક્ષેપો કરીને દેશનું રાજકીય વાતાવરણ બગાડવાની કોશિશ કરે છે. સતત મળતી હાર એ કોંગ્રેસ હોય કે વિપક્ષી ગઠબંધન હોય, એમણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. એસઆઈઆરના ચુકાદાએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અનેક વિરોધ કર્યો, બૂમો પાડી, પરંતુ જેવી ચૂંટણીઓ ચાલુ થઈને પતી ગઈ ત્યારે એમનો આ આક્રોશ ખરેખર ઓછો થવો જોઈએ. એના બદલે હારના કારણોના બચાવનામાં પણ તે લોકો ચૂંટણી પંચની કામગીરીને હંમેશા બતાવતા હતા. મને એવું લાગે છે કે એસઆઈઆરની પ્રક્રિયા અપગ્રેડેશન થવાથી જે વિપક્ષને ચૂંટણી હારવાનો ડર છે અને ચૂંટણી સતત હારી રહ્યા છે, તો પ્રજાનો જે લોકતાંત્રિક ચુકાદો છે એને કોંગ્રેસ અને વિપક્ષોએ સ્વીકારવો જોઈએ. અને એસઆઈઆરના જ કારણે ગરીબ, દલિત, આદિવાસી, અલ્પસંખ્યક જેવા મતદારોના લોકતાંત્રિક અધિકાર મજબૂત થાય છે. અને એસઆઈઆર એ સાચી, મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે એ પાયાનો એકમ છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।